નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર લીલિયાથી. અમારા રિપોર્ટર દીપક વરસાદ. રામજી મંદિરના શતાબ્દી મહોત્સવના પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં બહેનો દ્વારા જુવારા લઈને શોભાયાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રા લીલિયાના માર્ગો ઉપર ફરીને રામજી મંદિર પહોંચી હતી. આ તકે સાવરકુંડલા લીલિયા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા તાલુકા ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા. લીલિયામાં આવેલા રામજી મંદિરના 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમના પ્રથમ દિવસે આપણે હાજરી આપી. શું કહે છે? ભગવાન રામ એ દેશ માટે નહીં પરંતુ દુનિયા માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે. સંયમ અને સંસ્કાર અને માનવજાત માટેના ઉચ્ચતમ મૂલ્યો જે ભગવાન રામ પાસેથી દુનિયા શીખે છે. લીલિયાની અંદર 100 વર્ષ અમારા ચોરાને થયા, રામ મંદિરને થયા. એ અમારા માટે એક જનપ્રતિનિધિ તરીકે અમારા માટે પણ ગર્વની વાત છે. આ કાર્યક્રમ, આજનો કાર્યક્રમ 100 વર્ષનો કાર્યક્રમ એ લીલિયાની જનતાનો કાર્યક્રમ છે. આખા શહેરને અવધ નગરીની જેમ શણગારવામાં આવ્યું છે. સ્વયંભૂ પ્રજાનો માહોલ છે ને લીલિયા આખું આજે રામમય બન્યું. એક બાજુ વિચાર કરીએ તો ક્યાં અયોધ્યા અને ક્યાં અમારું નાનું લીલિયા, પરંતુ આજે એમ હું કહી શકું કે અયોધ્યા કરતાં આજે ભગવાન રામ પ્રત્યેની ધાર્મિક ભાવના એ આજે અમારા લીલિયાની અંદર 100 વર્ષના અંતે, ચોરાના 100 વર્ષના અંતે આજે ચરમસીમાએ છે. અને આખું લીલિયા રામ રામનો જાપ કરી રહ્યું છે. બાળકથી લઈને બુઝુર્ગ સુધીના મનમાં એક જ નામ છે ભગવાન રામનું. આ માહોલ છે. હું એમ માનું છું કે સાર્વત્રિક સમાજની અંદર આપણને પ્રેરણા આપે એવો આજે માહોલ સર્જાયો છે. આ ધાર્મિક કાર્યક્રમનો ઐતિહાસિક એક લીલિયાનો એક ઇતિહાસ બની રહે છે. શું કહેશો તમે? હું એમ માનું છું કે મેં ફરીથી કહું છું કે આજનો કાર્યક્રમ મને જાણવા પણ મળ્યું કે 100 વર્ષના ઇતિહાસમાં મંદિરનો જીર્ણોદ્ધાર ક્યારેય નથી કરવો પડ્યો. અને એટલા માટે જ્યારે સ્વયં ભાવનગરના મહારાજાએ ભગવાન રામની સ્થાપના કરી ત્યારથી ઇન્ટેક્ટ જેને કહી શકાય એવું અમારું રામ મંદિર લીલિયાનું છે. માત્ર લીલિયા માટે નહીં, સૌરાષ્ટ્ર માટે આ ગર્વનો વિષય છે કે 100 વર્ષથી અમારો રામ છે એ આજે ભગવાન રામ છે એ લીલિયાના ચોરામાં બિરાજમાન છે. અને આજે એક સદી થઈ ચૂકી છે. ત્યારે લીલિયા છે એ એક નવોઢાની જેમ, એમ નવોઢાને જેમ સાસરે મોકલતા હોય ને એને શણગારી હોય, આજે અમારી આ નગરી લીલિયા નગરી છે એ લોકોએ સ્વયંભૂ શણગારી. આજે લીલિયાની આ નગરજનોએ ભવ્ય શોભાયાત્રા કાઢી અને આપે રામજીના દર્શન કર્યા. કેવું લાગ્યું તમને? મને એમ લાગે છે કે લીલિયાએ તો સ્વયંભૂ આ કર્યું છે, પરંતુ અમારી જે આ બહેનો દેખાય છે એના ઉપર જરા કેમેરો ફેરવો કે એને એક નવી યાત્રા, જુવારા યાત્રા કાઢી અને 100 વર્ષની ઉજવણીમાં સહભાગી બની છે. અમારી આ મા બેન દીકરી છે, એનો ભગવાન રામ પ્રત્યેની આસ્થા છે. એ આસ્થાને પણ હું નમન કરું છું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.